ભરૂચ ભાજપનો આંતર વિગ્રહ છતો થયો। અન્ય પાર્ટીમાંથી આવેલા લોકોને વધુ મહત્વ મળતું હોવાની સાંસદ મનસુખ વસાવાની જિલ્લા પ્રમુખને રાવ। ભરૂચનું ફરી એકવાર ગરમાયું છે રાજકારણ। સાંસદ મનસુખ વસાવાએ દૂધધારા ડેરીની ચૂંટણીને લઈ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીને પત્ર લખી ભાજપનો મેન્ડેટ મેળવનાર પ્રકાશ દેસાઈ સામે નારાજગી વ્યક્ત કરી। પત્રમાં પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા ખુદ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સામે પણ નારાજગી વ્યક્ત કરી। મનસુખ વસાવાએ દૂધધારા ડેરીમાં મેન્ડેટમાં પશુપાલકોની જગ્યા પર પ્રકાશ દેસાઈએ કાવા દાવા કરી ઉમેદવારી નોંધાવી હોવાનો આક્ષેપ કર્યો। ઉલ્લેખનીય છે કે પ્રકાશ દેસાઈનો પુત્ર ઝઘડિયા એપીએમસી વાઇસ ચેરમેન છે, ત્યારે મનસુખ વસાવાએ એક જ પરિવારના બે લોકોને હોદ્દા ન આપવાની પાર્ટીની ગાઈડલાઈનનું પાલન કરવા રજૂઆત કરી। આ જો પાર્ટીની જે એક પરંપરા જે છે કે એક પરિવારના બે પદ પર ન હોવા જોઈએ, તો એનો છોકરો ઝઘડિયા એપીએમસીમાં વાઇસ ચેરમેન છે અને એ જ ડેરીમાં પાછા પ્રકાશભાઈ આવતા હોય તો પછી શું થયું? કોંગ્રેસની જેમ જ અહીંયા પણ ભાજપમાં ચાલુ થઈ ગયું ને। તો આની સામે નીચેના કાર્યકર્તાઓએ મને ખૂબ રજૂઆત કરી અને મેં પ્રકાશભાઈને પણ ઘણી બાબતનો ધ્યાન પર લાવ્યો છું, પત્રો પણ લખ્યા છે।